જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી માળિયા હાટીના તાલુકામાં લઈને આવી છે અને જે છે ને રાજમાર્ગથી તદ્દન નજીક મતલબ કે રાજમાર્ગને ટચ અને રોડથી માત્ર 700 મીટરના અંતરે લઈને આવી છે. તો આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે માળિયા હાટીના સિટી તરફ ગયો છે, બરાબર. અને આ સાઈડનો જે રસ્તો ગયો ને તે આપણે કળાયા તરફ ગયો છે અને આ જે રસ્તો છે ને તે આપણે પ્રોપર્ટી સુધી જાય છે અને અહીંથી છે ને પ્રોપર્ટી માત્ર 700 મીટરના અંતરે આવેલી છે અને આવો જ સરસ મજાનો રસ્તો પણ છે. 4 વ્હીલ ટ્રેક્ટર જઈ શકે ને તેવો કમ્પ્લીટ રસ્તો છે. ચાલો તો આપણે પ્રોપર્ટી પર જઈ અને વિઝિટ કરીએ કે ત્યાં શું શું સુવિધા છે. તો આ તમે જોઈ શકો છો ને તે 4 વ્હીલ ટ્રેક્ટર જઈ શકે ને તેવો વાડી સુધી કમ્પ્લીટ રસ્તો છે, બરાબર. ભર ચોમાસામાં પણ આપણે 4 વ્હીલ ટ્રેક્ટર કાંઈ પણ કાઢવું હોય ને તો કોઈ પ્રોબ્લેમ ના બને ને એવો સરસ મજાનો રસ્તો છે. અને ચાલો તો હવે તમને છે ને વાડી પર જઈ અને વિઝિટ કરાવું છું. તો આ એ સરસ મજાની પ્રોપર્ટી આવી ગઈ અને આ જે રસ્તો છે ને તે રાજમાર્ગ છે. આપણે માળિયા કળાયાથી જે રસ્તો આવે છે ને જે આપણે વડિયાવાળો રસ્તો કહે છે રાજમાર્ગ, એના પર આ પ્રોપર્ટી આવેલી છે. તો આ તમે જોઈ શકો આ પ્રોપર્ટી પર આ એક આપણે અહીંયા લાઇટ કનેક્શન આવી ગયું એ તમે જોઈ શકો અને અહીંયા આપણે પાણી માટેનો બોર આવી ગયો અને હજી એમાં એક કૂવો છે અને એક લાઇટ કનેક્શન પણ હજી છે. તો આ જે પ્રોપર્ટી છે ને એ તમે જોઈ શકો સરસ મજાનું અત્યારે જે ઘઉંનું વાવેતર કરેલું છે એ 12 વીઘા જમીન છે, જે ખુલ્લી જમીન છે, બરાબર. અને સામે જે આવી ગયો ને તે આપણે નાળિયેરીનો બગીચો આવી ગયો અને 500 એમાં નાળિયેરીના ઝાડ છે અને ચાલુ આવકનો બગીચો છે. અને આ પ્રોપર્ટીની પાછળની સાઈડ છે ને આપણે વ્રજમી નદી આવી ગઈ. તો પૂરેપૂરી હમણાં તમને આ વાડીની વિઝિટ કરાવું છું. તો આ તમે જે જોઈ શકો છો ને સરસ મજાનું જે ઘઉંનું વાવેતર કરેલું છે, સરસ મજાની પ્રોપર્ટી, બરાબર. અને સામે છે ને જે આપણે નાળિયેરીની લાઈન દેખાય છે ને ત્યાં સુધીની આ પ્રોપર્ટી છે અને આ સાઈડ છે ને જે આપણે હમણાં ટીસી બતાવ્યું ને તે ટીસી દેખાય છે ને ત્યાં સુધીની આ પ્રોપર્ટી છે. અને આ સાઈડ છે ને જે આપણે નાળિયેરી દેખાય છે ને એની પાછળ વ્રજમી નદી આવેલી છે, તો ત્યાં સુધીની પ્રોપર્ટી છે અને હમણાં તમને નદી પણ એમાં બતાવું છું. અને આ સાઈડ આ જે બોર્ડર આવી ગઈ, બરાબર, આ પ્રોપર્ટીની. તો ચાલો હવે તમને છે ને વ્રજમી નદી અને અન્ય નાળિયેરીનું વાવેતર જે કરેલું છે એ અને ત્યાં પણ શું શું સુવિધા છે ને એ બધું હમણાં તમને બતાવું છું. તો આ તમે જોઈ શકો આ પ્રોપર્ટીનું બીજું લાઇટ કનેક્શન આવી ગયું અને આ કનેક્શન છે ને જે 17.5નું છે, એટલે આમાં છે ને તમે 2 મોટર આરામથી ચલાવી શકો, બરાબર. અને આ જગ્યા પર જે તમે જોઈ શકો આ પ્રોપર્ટીનો કૂવો આવી ગયો, બરાબર. તો આપણે છે ને 3 મોસમનું નેચર પાણી અને ફૂલ પાણી પણ મળી રહેવાનું છે, કેમ કે પાછળ નદી છે, બરાબર. તો પાણી ઘટવાનો કોઈ ઇસ્યુ છે નહીં. અને આ સાઈડ આપણે એક આ રૂમ આવી ગયો, ઓરડી આવી ગઈ, બરાબર. અને અહીંયા સરસ મજાનો ઝૂલો પણ આપેલો છે અને અહીંયા એક ચીકુનું ઝાડ છે અને અહીંયા વડલો પણ છે, બરાબર, એ પણ તમે જોઈ શકો. અને આ જે તમે જોઈ શકો છો ને તે સરસ મજાની નારેડીનો બગીચો અને નારેડી છે ને આમાં 500 જેટલા થડ છે અને આ જે વકલ છે ને તે વાનફર નારેડી છે. તો આ તમે જોઈ શકો સરસ મજાનો બગીચો છે અને ફૂલ સાફ સફાઈ, બરાબર. અને ચાલુ આવકનો બગીચો અને અહીંયા તમે નારિયેળની વકલ પણ જોઈ શકો, જે આ વાનફેર નારિયેળ છે, બરાબર. અને સરસ મજાના નારિયેળ છે, એટલે હમણાં છે ને આમાં ઉતારી લીધેલા છે, એટલે બધી નારિયેળીમાં એટલા બધા નારિયેળ છે નહીં. તો પણ જો અહીં તમે જોઈ શકો અહીંયા પણ આવા જ સરસ મજાના નારિયેળ છે અને ફૂલ મતલબ કે અહીંયા છે ને પાણી માટેની ફૂલ સુવિધા અને વ્રજમી નદીના કિનારે અને પટેલના પાડોશમાં સરસ મજાની પ્રોપર્ટી જો તમે શોધી રહ્યા હોય ને તો આ પ્રોપર્ટી 23 વીઘા તમારી માટે જ છે. તો આ તમે જોઈ શકો સરસ મજાનો બગીચો અને માળિયા હાટીના તાલુકામાં અને રોડથી તમે ગણો ને તો માત્ર 700 મીટરના અંતરે વડિયા અને કળાયા રાજમાર્ગને ટચ આવેલો છે. તો જો આવો બગીચો તમે ગોતવા જાવ ને તોય તમને ના મળે ને એવો સરસ મજાનો બગીચો છે અને આજુબાજુમાં સરસ મજાનું લોકેશન પણ છે. અને પાડોશની વાત કરીએ ને તો મેં હમણાં તમને બતાવ્યું ને કે પટેલનો પાડોશ છે આજુબાજુમાં સરસ મજાનો. અને પાછળની સાઈડ જો સામે તમે જોઈ શકો છો ને તે હમણાં નદી જ આવી ગઈ, બરાબર. તો ચાલો તો ત્યાં જઈ અને તમને બતાવું. તો આ તમે જોઈ શકો પ્રોપર્ટીની પાછળની સાઈડ આ વ્રજમી નદી આવી ગઈ, બરાબર. તો 2 મોસમ તો છે ને વ્રજમી નદીમાંથી જ આપણે પાણી મળી રહી. અને આ સાઈડ તમે જોઈ શકો આ જે નારિયેળીનો બગીચો તમને બતાવ્યો ને એ બગીચો આવી ગયો, બરાબર. તો પાછળની સાઈડમાં પ્રોપર્ટીની પાછળની સાઈડમાં છે ને વ્રજમી નદી અને આગળની સાઈડમાં રાજમાર્ગને ટચ આ પ્રોપર્ટી તમને મળવાની છે. તો આ જમીન કળાયા ગામનો સર્વે નંબર, તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ. આ જમીનની કિંમત છે ને ફોન પર થશે, જેથી વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર છે ને તે માલિકનો રહેશે, એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો.